રોજ કોલીથડ ગામ ખાતે ગોંડલ તાલુકાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોદી સાહેબે જે રીતે રાષ્ટ્રભક્તિનું આજથી 12 વર્ષ પહેલા વાવેતર કર્યું છે, એ તિરંગા યાત્રા આજે કોલીથડની અંદર સ્કૂલના બાળકો, ગામ લોકો, વિસ્તારના આગેવાનો સાથે જબરજસ્ત યાત્રા કરવામાં આવી હતી। યાત્રાની અંદર ગોંડલ વિસ્તારના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, અમારા મહામંત્રી શ્રી, અમારા ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, તાલુકાની ટીમ સહિત તમામ આગેવાનો આજે જોડાણા હતા। અને એક સંદેશો જે આજે બાળકોનો હતો, ખૂબ આનંદ થયો કે આધી રોટી ખાएगे દેશ કો બચાएगे। મોદી સાહેબને આ વિચાર શું કામે આવ્યો કે બાળકોની અંદર રાષ્ટ્રભક્તિ જાગે, રાષ્ટ્ર પ્રત્યે લાગણી જાગે, અને નાના નાના યુવાનો અને ગામના લોકો તિરંગો લઈને નીકળે તો આ દ્રશ્ય જોઈને છાતી ગદગદ ફૂલી જતી હતી કે આ જે રાષ્ટ્રભક્તિનું પાવન પર્વ છે। તો આવી રીતે કોલીથડની અંદર ભવ્યાથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે અમારે કોલીથડ જિલ્લા પંચાયત સીટમાં એક તિરંગા યાત્રાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। તેમાં ગોંડલ તાલુકાના તમામ સરપંચો, આગેવાનો, બહોળી સંખ્યામાં લગભગ 2 થી 3,000 માણસો જોડાણા, વિદ્યાર્થીઓ જોડાણા, અને ભવ્ય તિરંગા યાત્રાનું જિલ્લા તાલુકામાં ફર્સ્ટ નંબર થાય એવું આયોજન કર્યું। આજે પ્રથમવાર તમારી જિલ્લા પંચાયત સીટમાં જે આયોજન થયું, એક શક્તિ પ્રદર્શન કહી શકાય। આગામી સરપંચની, ગ્રામ પંચાયતની ચૂંટણી આવવાની છે, શું કહેશો? આને ચૂંટણી હારે કાંઈ લેવા દેવા નથી। આ એક દેશભક્તિનો માહોલ ઊભો થાય, જી જેન કે યુવાનો જોડાણા છે। તમે જોઈ શકો છો કે આજે બહોળી સંખ્યામાં યુવાનો જોડાણા છે તિરંગા યાત્રામાં, કે આજે દેશ પ્રથમ અને કોમી એકતા તમે જોઈ શકો છો। કોમી એકતા, મુસ્લિમ ભાઈઓ પણ એટલા બધા છે, હિન્દુ ભાઈઓ છે, કોમી એકતાની એક મિસાલ છે કોલીથડ જિલ્લા પંચાયત સીટ, અને આજેની ભવ્ય તિરંગા યાત્રા નીકળી છે।